રાજસ્થાન એ ડુંગરાનો પ્રદેશ એ અવશેષને જાળવી રાખવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે. બાજુમાં રોડ પસાર થાય, નેશનલ હાઈવે 4 લેન રોડ પસાર થાય છે, છતાં પણ એ ભાગને સંરક્ષિત કરવામાં આવ્યો છે. તમે જોઈ શકો છો છત્રી રોડને કોતરીને ડુંગર કોતરીને બનાવવામાં આવેલો છે રસ્તો, છતાં પણ એક વિરાસત છે, વિરાસતને જાળવી રાખવાનો પ્રયત્ન કરે. તમે જોઈ શકો છો બિલકુલ નજીકથી છત્રી આવી દેખાય છે. હું તમને પાછળ કહેવાનું મને અહીં બતાવું છું હમણાં નજીક જઈને. કિલ્લા આવેલા છે એકદમ રાજસ્થાન નિર્માણ થઈ રહ્યું છે એના દૃશ્યો છે. આ જોધપુરની આઉટસાઇડ છે એ તમને બતાવી રહ્યો છે. તો અહીંયા ડુંગર પર પણ લોકો પોતાના મકાન બનાવી રહ્યા છે. સરકારી ઇમારત પણ બનાવેલી છે, હવે જોઈ શકાય છે. કારણ કે રાજસ્થાનની પાસે દેશની બોર્ડર પણ આવેલી છે. જો સુંદર મોરનું દૃશ્ય પણ નેચર આપણને બતાવી રહ્યું છે. મોર વિસ્તારમાં સરસ મજાનો મોર. જો અહીંયા પહાડ વિસ્તારમાં પણ લોકો પોતાના મકાન બનાવીને નિવાસન કરતા હોય છે. રાજસ્થાનની આ એક ખાસિયત છે કે એ ડુંગરાથી ઘેરાયેલો પ્રદેશ છે. રંગીલો રાજસ્થાન મારો એ રીતે આ પ્રદેશ હોય છે. તમે જોઈ શકો છો આ દૃશ્ય છે. સવારની મોર્નિંગ છે. આ નેશનલ હાઈવે છે, ત્યાં હું દૃશ્ય પણ કરી રહ્યો છું. અહીંયા મકાનોમાં ગાય પથ્થરનો વધારે ઉપયોગ થતો જોવા મળે છે. તમે જોઈ શકશો કે જેના મકાનો પ્લાસ્ટરથી બનાવેલો એની અંદર પિંક કલરના જે માર્બલ છે એ માર્બલનો ઉપયોગ વધારે પડતો કરવામાં આવે છે. જોઈ શકાય છે. તમને આ દૃશ્ય બતાવું છું આ મકાનનું મોટું કરીને. જો પિંક કલર રાજસ્થાનનો પહાડી પ્રદેશ સરસ મજાના દૃશ્ય છે. ઉપર રાજસ્થાનની પાસે પાકિસ્તાનની બોર્ડર પણ આવેલી છે, એટલે જે ઊંચાઈવાળા વિસ્તાર છે ત્યાં આપણે મિલિટરીના બેઝ આવેલા છે. એટલે બહાર લેફ્ટ સાઈડ છે ટાવર છે, મોબાઈલ ટાવર છે, મિલિટરી ટાવર છે, જોઈ શકાય છે. હા, આખો રાજસ્થાનના પહાડી પ્રદેશનો સુંદર મજાનું દૃશ્ય છે. જો આપ પહાડ ઉપર એક છત્રી બનાવવામાં આવેલી છે, રોડની બાજુમાંથી પસાર થાય છે.
જો દૂસરો દ્રશ્ય છે. રાજસ્થાન 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 મારો રંગીલો રાજસ્થાન છે. તમે 1560 ચારે બાજુ દેખો તો આ ચારે બાજુ ડુંગરથી ઘેરાયેલો પ્રદેશ એટલે રંગીલું રાજસ્થાન. જો આ વર્ષો પુરાની છત્રી છે. જોઈ શકાય કે પથ્થરને તોડીને આ આખો રોડ ડેવલપ કરવામાં આવે નેશનલ હાઈવે. બાજુ પાણી ટાંકી છે અને પાછળ રાજસ્થાનની ઓળખાણ એવા ડુંગરો, અરવલ્લીના ડુંગરોની હારમાળા તમે જોઈ શકો છો ચારે બાજુથી. ચાલો મિત્રો, આ બીજા વિડીયો પર તમને મેં રાજસ્થાનના બતાવીશ. તો મારી ચેનલ લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરશો તો મને આ નવા વિડીયો બનાવવાની પ્રોત્સાહન મળે, પ્રેરણા મળે.